બાળકો ઉપર હાથ, માથા ઉપર, ખંભા, ગોઠણ. વેરી ગુડ, વેરી ગુડ. અને અદબ. બાળકો અત્યારે આપણે શેની થીમ ચાલે છે? બહુ સરસ, વેરી ગુડ. આપણે ખોરાક કોને કહેશું? હા, આપણે રોજિંદા જે ખાઈએ છીએ, શાક રોટલી, કઢી ખીચડી, દાળ ભાત, ફ્રૂટ, ફરસાણ, લાડવા, મોહનથાળ, સુખડી, બધું આપણું શું છે? ખોરાક. જાર બાજરીના રોટલા, રોટલી, કઢી, બરોબર ને? આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? વેરી ગુડ. હા, વેરી ગુડ સિયાબેન, કે આપણે ફ્રીજમાં રાખેલો વાસી ખોરાક, ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. આપણે તાજો, ગરમ અને ઘરે બનેલો ખોરાક ખાવો જોઈએ. બાળકો હવે આજે આપણે એ જોવાનું છે કે તમને શું ભાવે છે. બરોબર છે બાળકો? તો ચાલો જોઈ સિયાબેન, બોલો જોઈ તમને શું ભાવે છે? વેરી ગુડ, વેરી ગુડ. સરસ સરસ. હા, ગાંઠિયા. વેરી ગુડ, વેરી ગુડ સિયાબેન. ચાલો યુગભાઈ, બોલો જોઈ તમને શું ભાવે છે? હા, અદબ વાળી ને બેટા. વેરી ગુડ, બહુ સરસ. ચાલો જોઈ કરણભાઈ, તમને શું ભાવે છે? વેરી ગુડ. એ બધું ફ્રૂટ થયું. પછી આપણે તો ઘરે રોજ શાક રોટલી, દાળ ભાત એવું જમતા હોય ને. ચાલો સિદ્ધરાજભાઈ, તમને શું ભાવે છે? છોકરાઓ પાણીપુરી ખાવાની. જો સિદ્ધરાજભાઈ, પાણીપુરી ખાવાની નહીં. અને ખાવી હોય તો કેવી ખાવાની? કે ઘરે મમ્મીએ બનાવી હોય એવી. બહારની પાણીપુરી ખાવાની નહીં. ચાલો ઋષભભાઈ, તમને શું ભાવે છે? બધુંય ભાવે છે. વેરી ગુડ, વેરી ગુડ. વિશ્વાબેન, ચાલો જોઈ તમને શું ભાવે છે? ઊભા થાવ. ચાલો દ્રષ્ટિબેન, તમને શું ભાવે છે? હા, પણ શું ભાવે તને જમવામાં? વેરી ગુડ. બધાને બાજરાના રોટલા નથી ભાવતા? ચાલો જે ખુશાલભાઈ, બાજરાના રોટલા બધાએ ખાવાના છે. બોલો જે તમને શું ભાવે છે? રોટલો. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો યશુબેન, તમને શું ભાવે છે? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બાળકો, બધા એક વખત તાલી પાડી દો જોઈએ.